ભાવનગરના તળાજાના બોરડાથી દાઠું નાળું તૂટી જવાની વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। નવરાત્રીનું પર્વ આવી રહ્યું છે, જેથી મોટી સંખ્યામાં ભક્તો તીર્થધામ કોટડા ચામુંડા માતાજીના દર્શને જતા હોય છે। બગડ નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે પસાર થવા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો મજબૂર બન્યા છે। તળાજાથી બોરડા આવવાનો રસ્તો એટલે કે આ ડાઠા નાળું છે। તો એના તમે પાછળ પણ તમે જોઈ શકતા છો કે ટ્રેક્ટર, બોલેરો, વિદ્યાર્થીઓ જેઓને આવવાની ખૂબ બધી મુશ્કેલી પડી રહી છે। તો જ્યારે આ નાળું બને છે, ડાઠા નાળું, એ અંદાજે 4 વર્ષ જેવું થયું છે, છતાં પણ હજી નાળું કમ્પ્લીટ થયું નથી। તો તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને નમ્ર અપીલ છે કે તમે આ નાળું તાત્કાલિક શરૂ કરાવો, જેથી કરીને જે લોકો આવે છે દાઠાની જે મેન રસ્તો ઉંચાકોટા જવાનો ગણાય છે, કારણ કે એના લોકોને આવવા જવામાં ખૂબ